હેલો 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 નમસ્કાર મિત્રો. નાના છોકરાની જેમ પહેરવું પડે. હાય ગમે તે પેલા પછી કઈ હવે સ્ટાર્ટ થઈ ગયું ને? ઓકે ભાઈ, થોડું ટેકનિકલ સેટઅપ થતું હતું એટલે વાર થઈ છે. ચલો ભાઈ, હવે ઓડિયો વિડીયો ક્લિયર હોત મિત્રો કોમેન્ટ બોક્સમાં જરાક જણાવી દેજો. आपका लेक्चर ले बोलो या करना है. क्या દેખાય એમાં? આપણે ગથ્યું ને 15.
સ્ટાર્ટ થઈ લે કોઈ ચાલુ કરી દો. હેલો. હેલો હેલો ચાલુ કરું લેક્ચર, મને કંઈ દેખાતું નહીં પણ. ઓકે દોસ્તો, ચલો ભાઈ લાઈવ લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે. આજે ભૂગોળ ભણવું છે. અલીબડ આઈએએસના પ્લેટફોર્મ ઉપર આપણે ભૂગોળને સમજવાનો પ્રયત્ન કરીશું. આજનું પહેલું લેક્ચર મારે લેવું છે સૂર્યમંડળ, સોલર સિસ્ટમ. દરેક વિદ્યાર્થીઓને મજા આવે ને એમ સોલર સિસ્ટમ, અને મજા કેમ ના આવે યાર, પરીક્ષા ક્વેશ્ચન પણ વધારે પૂછાય છે. તો આપણે સોલર સિસ્ટમના જરૂરી ફેક્ટ સાથે ચર્ચા કરીએ. શરૂઆત કરીએ. સૂર્ય કોને કહેવાય, સૂર્યમંડળમાં ગ્રહો કયા, આપણા બધા મુદ્દાઓ વિશે વન બાય વન ચર્ચા કરીશું. ચલો હવે સૌથી પહેલાં એક સેકન્ડ હું થોડું સેટઅપ કરી લઉં અહીંયા, જેને મને તકલીફ ઓછી પડે. ચલો આપણે આ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા સૂર્ય કોને કહેવાય. સૂર્યમંડળનો એકમાત્ર તારો છે, ધીસ ઇઝ સ્ટાર. આપણે એવું કહી શકીએ કે પૃથ્વીના સૌથી નજીકનો સ્ટાર છે તારો. એ આ સૂર્ય પરિવારના વડીલ છે. એ વડીલ વચ્ચે બેઠા છે અને એની આજુબાજુમાં બધા પરિક્રમા કરે છે, ગોળ ગોળ ફૂંદરી મારે છે. એમાં સૌથી પહેલા ભાઈઓ આવે છે જેનું નામ છે ગ્રહો. સૂર્યમંડળમાં આવા 8 ગ્રહો છે. કેટલા ગ્રહો મારા વાલા? 8 ગ્રહ. બુધથી ચાલુ કરી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. એમાં વચ્ચોવચ્ચ મંગળ કાકા અને ગુરુભાઈ એ તમને ક્યાંક જોવા મળશે. આપણે એના વિશે પછી ચર્ચા કરીશું. હવે આ ગ્રહોની આજુબાજુમાં ફરતા ઉપગ્રહો છે. દુનિયામાં એક વસ્તુ યાદ રાખો, બધા એકબીજાની આજુબાજુમાં કોઈ ચક્કર જ મારે છે. ચંદ્ર છે પૃથ્વીનું ચક્કર મારે, પૃથ્વી છે એ સૂર્યનું ચક્કર મારે, સૂર્ય એ આકાશગંગાનું ચક્કર મારે, આકાશગંગા બ્રહ્માંડનું ચક્કર મારે. અત્યાર સુધી આ માનવી આ બ્રહ્માંડ સુધીના કોન્સેપ્ટ સુધી પહોંચ્યો છે. એનાથી આગળ હજી સુધી કોઈ મનુષ્ય પહોંચ્યો નથી. દોસ્તો, તમને મારી જો વિડીયો ક્લિયર દેખાઈ રહ્યું હોય તો પ્લીઝ તમે કોમેન્ટ કરી શકો છો. તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. ચલો હવે ગ્રહો સિવાય કેટલાક ગ્રહો બનતા બનતા રહી ગયા હોય, જેને ગ્રહો સિવાયની કેટેગરીમાં ગણવામાં આવે છે, એ વામન ગ્રહ. શું વામન ગ્રહ શું છે તો આપણે વાત કરીશું. એક સિરસ છે, પછી આપણે એક સરસ મજાનો પ્લુટો વિશે વાત કરીશું. હવે પ્લુટો એક નાનો ગ્રહ થઈ ગયો છે લઘુ ગ્રહ તરીકે. આના સિવાય અનિયમિત આકાશમાં ફરતા લઘુ ગ્રહો, એમાં પણ સ્પેસિફિક ધૂમકેતુ, ઉલ્કા, આ બધા કોન્સેપ્ટ સમજીશું. આની સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ સૂર્યમંડળ છે તો સૂર્યમંડળની રચના કેવી રીતે, સોલર સિસ્ટમ કેવી રીતે બન્યું હશે. આના સિવાય આપણે ઘણી વખતે આકાશમાં અલગ અલગ ઘટનાઓ જોતા હશો. તમે ન્યૂઝમાં ક્યાંક વાંચ્યું છે કે 2025માં 5 ગ્રહો એક રેખામાં આવશે. આવું વાંચ્યું ને? 396 અરબ વર્ષ પછી બનતી ઘટના. શું છે? આના સિવાય અવકાશી ઘટનામાં ગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ શું છે એ બધું આમાં સમજાય. અને એના પછી સમજીશું અવકાશીય સંશોધનો. આપણે નામ સાંભળ્યું છે ઈસરો, નાસા, આ બધી સંસ્થાઓના નામ છે. આ બધી સંસ્થાઓ શું કરે છે? આ બધી સંસ્થાઓ અવકાશનું સંશોધન કરવા માટે રિસર્ચ કરતી હોય છે. એ સંશોધન માટે કયું રોકેટ લોન્ચ કરે છે, કયા સેટેલાઇટ મોકલે છે, એને સમજીશું. તો દોસ્તો, આ જસ્ટ બેઝિક ચર્ચા હતી. હવે આપણે આગળ વધીએ. બ્રહ્માંડ યુનિવર્સલ. દોસ્તો, બ્રહ્માંડ છે ને
એને સમજવા માટે અવિરત કહાની કહેવામાં આવે છે. ઘણા ફિલોસોફરથી લઈને ઘણા બધા ઇતિહાસકારોએ આ બ્રહ્માંડ માટે એટલો સુધી લખ્યું છે કે જેનું કોઈ અંત નથી. એ બ્રહ્માંડ એ સતત વિસ્તરી રહ્યું છે. જો કે સાયન્સે પણ એની પુષ્ટિ કરી છે. ઈસરો અને નાસાના ઘણા રિસર્ચ પેપર પણ એની પુષ્ટિ કરવામાં મદદરૂપ કરે છે. તો એ પૃષ્ઠભૂમિ સમજીશું. આ બ્રહ્માંડની અંદર એક વિશ્વ તારા વિશ્વ છે જેને ગેલેક્સી કહેવાય. શું કહેવાય? ગેલેક્સી. કોમેન્ટ નથી દેખાતી. તો ભાઈ તારા વિશ્વ શું છે? તમને એક સિમ્પલ ઉદાહરણ બતાવું. આપણે પહેલાં સમજીએ પછી આગળ વધીએ જે આપણે જાણતા હશું. દોસ્તો, દાખલા તરીકે તમે એક સોસાયટીમાં રહો છો અથવા એક ગામમાં રહો છો. આ તમારી સોસાયટી. આ સોસાયટી છે જેની અંદર ફ્લેટ કહીએ. એક અહીંયા ફ્લેટ છે, એક અહીંયા ફ્લેટ છે, એક અહીંયા ફ્લેટ છે અને એક અહીંયા ફ્લેટ છે. અનિયમિત આકારના ફ્લેટ બનાવ્યા. ચલો આ ફ્લેટને ઝૂમ કરીને આમ ઊંચા કરી દઈએ, આમ પાયા બનાવી દઈએ. હું ભાઈ ધોરણ 6ના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને વાત કરીને ભણાવવા જઈ રહ્યો છું. આ એક ફ્લેટ છે તો એમાં તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ભાઈ દરેક ફ્લોર ઉપર ઘર હશે. દાખલા તરીકે અહીંયા ઘર હશે તો એ ઘરની અંદર 3 BHK છે. ફોર એક્ઝામ્પલ 3 BHK. એની અંદર એક રૂમ હશે જેમાં તમે બેઠા હશો અત્યારે. શું કહો તમે? એક સોસાયટીમાં આવશો તો ઘણી બધા ફ્લેટ આવશે, આ બ્લોક આવશે. એ બ્લોકમાં આ એ નંબરના બ્લોકમાં છો, એમાં ચોથા માળે તમારું 3 BHK છે અને એના એક રૂમમાં તમે બેસો છો. સાહેબ આવું જ બ્રહ્માંડમાં છે. બ્રહ્માંડ લાયક તમારી સોસાયટી છે. એની અંદર એક જે બ્લોક દેખાય છે એ બ્લોક એ તમારું એક સૂર્યમંડળ છે. એમાં જે તમારું આ ફ્લેટ છે એ તમારો ગ્રહ છે અને એમાં જે રૂમ છે એ તમારો દેશ છે. નથી કહેતા કે આપણે મનુષ્ય પૃથ્વી પર રહીએ છીએ. પૃથ્વી છે સૂર્યમંડળની અંદર છે. સૂર્યમંડળ એક આકાશગંગાની અંદર છે ને આકાશગંગા એ બ્રહ્માંડનો અંદરનો ભાગ છે. તો આવી સરળ ભાષામાં સમજી શકાય. જે બાળકો છે એને આવી રીતે સમજાય. મોટા વિદ્યાર્થીઓ તો એમને સમજી લેવાના છે, એટલે કે એમાં બહુ ડીપમાં લઈ જતા નથી, પણ બાળકો માટે જરૂરી છે. હવે દોસ્તો, આપણું જે ઘર સૂર્યમંડળ છે, જે સોલર સિસ્ટમ છે, એ આવી અનેક આકાશમંડળ સ્ટાર સિસ્ટમ સોલર સિસ્ટમ છે ને એનો જ એક ભાગ છે. આપણે સૂર્યને એક સ્ટાર કહીએ છીએ, તારો કહીએ છીએ. એવી રીતે બ્રહ્માંડની અંદર અસંખ્ય તારાઓ છે. હવે આ તારામંડળની અંદર આપણે આવીશું તો આપણા તારામંડળનું નામ છે સૂર્યમંડળ અથવા સોલર સિસ્ટમ. સૂર્યમંડળ અથવા સોલર સિસ્ટમ, જેની અંદર એક સૂર્ય પોતે છે, 8 ગ્રહ છે. એ ગ્રહના ઘણા બધા ઉપગ્રહ છે જેને મૂન્સ કહેવાય. જેમ આપણે પૃથ્વી પર ચંદ્ર કહીએ છીએ ને એક ઉપગ્રહ, એવી રીતે. આ ઉપરાંત અસંખ્ય લાખોની સંખ્યામાં લઘુગ્રહો, એમાંથી છૂટા પડેલા ધૂમકેતુઓ, આ ઉપરાંત જોવા મળતા વામન ગ્રહો, ઉલ્કા, જેને શૂટિંગ સ્ટાર તરીકે પણ લોકો ઓળખાવે છે. આ 8 ગ્રહો કીધા તો કયા 8 ગ્રહો? બુધ, શુક્ર, પૃથ્વી ને મંગળ. મંગળ બધાની મધ્યમાં બેઠો છે. એનાથી આગળ જાઓ તો ગુરુ, શનિ, અરુણ અને વરુણ. અરુણને આપણે યુરેનસ, વરુણને નેપચ્યુનના નામથી આપણે ઓળખાવીએ છીએ. દોસ્તો, આ બધું ભણ્યા પછી અવનવી ઘટનાઓમાં વૈજ્ઞાનિક સંકલ્પનાઓ સમજવાની થાય. લાગ્રાન્જિયન પોઈન્ટ અને ગ્રહ બે યુનિક પોઈન્ટ છે. બે એક્લિપ્સ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ, જેમાં અલગ અલગ ઘટનાઓ માટે પૃથ્વી પર અલગ અલગ નામ બોલાય છે. મોટાભાગે અમેરિકન અને યુરોપિયન કન્ટ્રીમાં જે નામો બોલાય છે ને એ પરીક્ષામાં વધારે પૂછાય છે. આપણા ઇન્ડિયાવાળા પૂછાતા નથી, તો આપણે ફોકસ એના ઉપર રાખીશું. ફરી એકવાર મિત્રો તમને કહી દઉં, હું લાઈવ લેક્ચર લઈ રહ્યો છું. મારું નામ નિખિલ પટેલ છે, પણ અત્યારે હાલ કંઈક ટેકનિકલ એરરના કારણે મને કોઈ કોમેન્ટ દેખાઈ નથી રહી. બરાબર? છતાં મારો પ્રયત્ન એવો રહેશે કે હું તમને મેક્સિમમ ટોપિકો તરફ લઈ જાઉં. ચલો હવે શરૂઆત બ્રહ્માંડથી કરવી છે. બ્રહ્માંડ યુનિવર્સલ. દોસ્તો, બ્રહ્માંડ છે ને એની ઉત્પત્તિ 13.7 અબજ વર્ષ પહેલાં થઈ હતી. તમે અત્યારે હાલ ધોરણ 6, 7, 8, 9 કે 10મા ધોરણમાં ભણતા હશો.
બરોબર ને વિદ્યાર્થી મિત્રો? તમને પૂછે બેટા તારી ઉંમર કેટલી થઈ, એટલે તમે કહેશો સાહેબ 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, આવું જ કહેશો ને. પછી કહેજો હું 2003માં જન્મ્યો, 2004માં જન્મ્યો, આપણે આવું કહીએ. એવી રીતે તમારી ઉંમર જે 10 વર્ષથી 14 વર્ષ થતી હોય ને, એમ આ બ્રહ્માંડ છે ને એનો જન્મ, એના માટે બોલાતો શબ્દ છે ઉત્પત્તિ. આ બ્રહ્માંડનો જન્મ છે ને બાળકો 13.7 અબજ વર્ષ પહેલાં થયો હતો. અને એને સમજવા માટે એક થિયરી આપવામાં આવે છે જેનું નામ છે બિગ બેંગની ઘટના. બિગ બેંગ નામની ઘટના થઈ અને બ્રહ્માંડનો જન્મ થયો, ઉત્પત્તિ થઈ 13.7 અબજ વર્ષ પહેલાં. ઓહો, કેટલા બધા વર્ષો થયા ને બાળકો. અને આનો કોન્સેપ્ટ પહેલો આપે તો જ્યોર્જ લેમેટરે સૌપ્રથમ આનો કોન્સેપ્ટ આપ્યો હતો. હવે આપણે વર્તુળ ભણતા હશું ને દોસ્તો, વર્તુળ. આમ વર્તુળ હોય તો વર્તુળનું વચ્ચે કેન્દ્ર હોય નહીં. આ કેન્દ્રથી અહીંયા સુધીની સીધી રેખા દોરીએ તો જેને કહેવાય ત્રિજ્યા. શું કહેવાય? ત્રિજ્યા. અને આવી બે ત્રિજ્યા ભેગી થાય એટલે આને કહેવાય વ્યાસ. આ છેડાથી એ, બી અને સી, બી ને સી, બી ને એ ને ત્રિજ્યા કહેવાય. અને બે ત્રિજ્યા ભેગી થાય તેને વ્યાસ કહેવાય. આપણે ભણતા જ હતા ને, ત્રિજ્યાના ડબલ સ્વરૂપને વ્યાસ કહેવાય. તો ભાઈ બ્રહ્માંડ છે ને, બ્રહ્માંડ એ પૃથ્વી, કલ્પના કરો બ્રહ્માંડ આવડું મોટું છે, તેને વચ્ચે આખી રેખા ડ્રો કરો ને તેને કહેવાય વ્યાસ. એ 108 પ્રકાશ વર્ષ. કેટલો છે? 108 પ્રકાશ વર્ષ. હવે દોસ્તો તમને અહીંયા હું જણાવવા માંગીશ કે ભાઈ પ્રકાશ વર્ષ એટલે પ્રકાશ વર્ષ એટલે આ 1 કિલોમીટરનો અંતર છે. નથી કહેતા મારા ઘરેથી મારી સ્કૂલ 500 મીટરના અંતરે છે, મારા ઘરેથી ફિલ્મ થિયેટર જોવાનું જે છે એ 1 કિલોમીટર દૂર છે. આપણે આવો શબ્દ વાપરીએ છીએ. એવી જ રીતે આપણે પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ કહેવામાં આવે છે. બરાબર? પ્રકાશ વર્ષને શું કહેવાય છે? એકમ કહેવાય છે. કોનો? અંતરનો. તો બ્રહ્માંડનો વ્યાસ કેટલો? 108 પ્રકાશ વર્ષ છે. હવે મેં કીધું સોસાયટીમાં 3 થી 4 બ્લોક છે, એમ બ્રહ્માંડની અંદર તારા વિશ્વ કેટલા? તો બ્રહ્માંડની અંદર ગેલેક્સીની સંખ્યા 10⁻10 છે. ઘણા પુસ્તકોમાં 10⁻11 પણ આપેલું હશે, કંઈ ખોટું નથી, સાચું જ છે. આપણે ભારતના ડેટાની વાત કરીએ છીએ, વિશ્વના નહીં. તમારી સોસાયટીમાં 4 બ્લોક છે, દરેક બ્લોકમાં 75 ફ્લેટ છે. એવી જ રીતે બ્રહ્માંડની અંદર 10⁻10 જેટલી ગેલેક્સી, તારા વિશ્વ, તારા મંડળો છે, જેની અંદર દરેકની અંદર 10⁻11 જેટલા તારા છે, સ્ટાર છે. આ બંનેનો ગુણાકાર કરી લો મારા વાલા, તો તમને બ્રહ્માંડની અંદર જોવા મળતા ટોટલ તારાઓની સંખ્યા મળી જાય. બરોબર? ચલો હવે આગળ. હવે આમાં 10⁻10 જેટલા તારા મંડળોમાં એક તારા મંડળ એવું છે, ગેલેક્સી એવું છે, તારા મંડળ પણ બોલી શકો, તારા વિશ્વ પણ બોલી શકો, જે આપણી આકાશગંગા કહેવાય છે. આપણી જે ગેલેક્સી છે એનું નામ આપણે આકાશગંગા કીધું છે. પણ એ આકાશગંગાને સ્પેસિફિક રીતે આપણે સમજવા માટે મંદાકિની શબ્દ બોલીએ છીએ. કયો શબ્દ બોલીએ છીએ? મંદાકિની. મૂળ આપણી સંસ્કૃતિમાં આપણા હિન્દી કે સંસ્કૃત શબ્દો વધારે આવશે. આપણે સૂર્યમંડળ જે ગેલેક્સીની અંદર રહે છે ને એનું નામ છે મંદાકિની. એ આકાશગંગા જેનો આકાર સર્પિલાકાર છે. કેવા આકારની છે? સર્પિલાકારની છે. હું આકાર બતાવીશ, ચિંતા ના કરશો. એટલે પૃથ્વી, સૂર્યમંડળ, આપણા ગ્રહો જે બ્લોકમાં, જે ફ્લેટના જે બ્લોકમાં રહે છે એ બ્લોકનું નામ છે દેવયાની બ્લોક, દેશી ભાષામાં. બરોબર? ચલો હવે આપણી આકાશગંગા છે, આ એક વિશાળ તારા બ્રહ્માંડ છે. એની અંદર દાખલા તરીકે મંદાકિની છે, તો મંદાકિનીથી નજીકમાં કોણ છે? આપણે પાડોશી કયો? તો એનું નામ છે દેવયાની.
કયો ભાઈ? દેવ્યાની. દેવ્યાની નામની આકાશગંગા એ આપણી મંદાકીની આકાશગંગાની સૌથી નજીક છે. હવે આપણા સોસાયટીની અંદર સૌથી મોટો ફ્લેટ કોનો? સૌથી મોટો બ્લોક કયો? સૌથી મોટો તારામંડળ કયો? તો એનું નામ છે હાઇડ્રા. શું નામ છે? હાઇડ્રા. હાઇડ્રા એ બ્રહ્માંડનું સૌથી મોટામાં મોટું તારામંડળ, ગેલેક્સી. સૌથી મોટામાં મોટું આ. ઓકે, એક સેકન્ડ. જોજો, ધર્મનો ફોન આવ્યો છે, વાત કરજો ભાઈ. ધર્મનો. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. હેલો. ઓકે, ચલો આપણે આગળ વધીએ દોસ્તો. હવે મારે બેઝિક થોડી બ્રહ્માંડની વાતો કરવી હતી, એ કરીએ. બહુ ડીપમાં નહીં લેજો ભાઈ. આપણે જે પાપા પગલી શરૂઆત કરી છે, તમે 0 ફેઝથી શરૂઆત કરી રહ્યા છો દોસ્તો. આગળ જતાં જ્યારે ડીપમાં હું ચલાવીશ ત્યારે વધારે મજા આવશે. પણ પહેલાં ઇન્ટ્રોડક્શન તો લઈ લઈએ ને સૂર્યમંડળનું. ચલો સૂર્યમંડળનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ પહેલાં. હવે બ્રહ્માંડની અંદર અનેક આકાશગંગાઓ છે, 10 ની 10 ઘાત જેટલી. એમાંની એક આકાશગંગા ગેલેક્સી એટલે દેવ્યાની. આ દેવ્યાની આકાશગંગામાં અસંખ્ય તારાઓ છે, 10 ની 11 ઘાત જેટલા. એમાંનો એક તારો સ્ટાર એટલે સૂર્ય. અને સૂર્યની ચારે બાજુ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો ફરી રહ્યા છે. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, જે તમે ત્યાં લાઈવ લેક્ચર જોઈ રહ્યા છો, હું 1 મિનિટનો બ્રેક આપું છું તમને. તમે તમારી એપ્લિકેશનમાંથી બહાર નીકળી જાઓ અને પછી લોગ આઉટ થાઓ અને લોગિન થઈ જાઓ. લોગ આઉટ થઈને લોગિન થશો એટલે તમારી જે ચેટ મને નથી દેખાતી ને એ મને દેખાતી થઈ જશે. હું 1 મિનિટનો વિરામ આપું છું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને, વાલી મિત્રોને વિનંતી છે કે તમારા મોબાઈલમાં જે એપ્લિકેશન ચાલુ છે એને લોગ આઉટ થઈને લોગિન થઈ જાઓ, જેનાથી તમે મારી સાથે સંવાદ કરી શકો, ચેટ કરી શકશો. માઇક્રોવાળા હશે, એન્ડ્રોઈડવાળા હશે કે પછી એપલવાળા, iOS-વાળા, દરેક વ્યક્તિ મારી સાથે ચેટ કરી શકશે તમારા ફોનથી. બરાબર? હું 1 મિનિટનો બ્રેક આપું છું, તમે ત્યાં સુધી કરી લો. બરાબર? MQTT લાઈવ કેમ આવે? એ ખબર નથી પડતી ભાઈ આપણને. બધા માટે નવું ને? હા, હવે બોલો. હેલો હેલો, ઓડિયો વિડિયો ક્લિયર છે ભાઈ? અવાજ આવી રહ્યો છે, હા કે ના? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ દોસ્તો.
કોઈ પણ સવાલ હોય બિંદાસ તમે પૂછી શકો છો મારા લેક્ચરની અંદર. ઓકે, આપણે ગુજરાતી મીડિયમમાં પાપા પગલીમાં અલીગઢ આઈએએસ ની અંદર ભૂગોળ ભણી રહ્યા છીએ. અવાજ આવી રહ્યો છે? હા કે ના? ઓકે, ચલો આપણે સૂર્યમંડળ વિશે વાત કરી રહ્યા છીએ દોસ્તો. સૂર્યમંડળ એની આજુબાજુમાં ફરતા ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો વિશેની આપણી આ યાત્રા છે. તો ભાઈ સૂર્યમંડળ, તો ભાઈ સૂર્યમંડળ જે છે ને એ સૂર્યમંડળમાં કોણ છે? તો સૂર્યમંડળની અંદર સૂર્ય પોતે છે અને સૂર્યની આજુબાજુમાં ફરતા ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, વામન ગ્રહો, ધૂમકેતુ, ઉલ્કા, જેને અવકાશીય ખડક કહેવાય, આ બધા તમને જોવા મળશે મારા વાલા. તો ભાઈ આ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે આપણે શું કહીએ છીએ, જે સૂર્ય છે ને, આ સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે? જો તમને યાદ હોય તો મેં તમને એવું કીધું હતું, આપણે જોજો બધું ભેગું ના થઈ જાય, ધીરે ધીરે બધું ભણી રહ્યા છે. આ બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડમાં એનો વ્યાસ મેં તમને 108 પ્રકાશ વર્ષ કીધું હતું. પ્રકાશ, બ્રહ્માંડનો વ્યાસ 108 પ્રકાશ વર્ષ, જેની અંદર દોસ્તો તમને એક અહીંયા આકાશગંગા દેવયાની જોવા મળશે. દેવયાની, એની અંદર અહીંયા સૂર્ય છે. હવે આ જગ્યાને હું ઝૂમ કરું છું, બરોબર? આ જગ્યાને હું ઝૂમ કરું છું તો એ સૂર્યની આજુબાજુમાં આવી રીતે બધા ગ્રહો ફરતા હશે. એ ગ્રહોમાં આ સૂર્યની આજુબાજુમાં આપણો જે पृथ्वी છે ને, सोनल पटेल अभी इंग्लिश मीडियम में स्टार्ट नहीं है, अभी गुजराती मीडियम वाला चल रहा है. आप इंग्लिश मीडियम के लॉगिन में जाएंगे तो वहाँ आपको मिल जाएगा. 1 घंटे का सेशन रहेगा अपना गुजराती मीडियम वाला. સૂર્ય છે, સૂર્ય એ આપણા પૃથ્વીથી કેટલો દૂર છે એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય. પછી આપણી જે આકાશગંગા છે, આકાશગંગાથી કેટલો દૂર છે એ પણ પૂછી શકાય. હવે જે મિત્રોને ગુજરાતી નથી સમજી શકાતું એ મિત્રો ઇંગ્લિશ વાળા લેક્ચરમાં જઈ શકે છે. અહીંયા હું ગુજરાતી સેશન લખી શક્યો છું. ચલો હવે આગળ. આપણો સૂર્ય જે છે એ આકાશગંગાના કેન્દ્રથી 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. કેટલા? 30,000 પ્રકાશ વર્ષ. ચલો હવે આપણે આગળ વધીએ. આ બીજા બ્રહ્માંડ વર્ષની બધું અત્યારે હાલ નથી લેવું, આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. મારે બેઝિક ચર્ચાઓ તમારી સાથે કરવી છે. ચલો એક શબ્દો સમજાવું. આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાય છે જેનું નામ છે એસ્ટ્રોઇડ કોને કહેવાય? યસ, હરિઓમ દવે. સૂર્ય જે છે ને એ મંદાકિની નામની તારામંડળની અંદર તમને જોવા મળશે. ફરીથી રિપીટ કરું, જે મિત્રો ઇંગ્લિશ મીડિયમ વાળા છે એમના માટે અલગ સેશન છે, આ ગુજરાતી સેશન ચાલી રહ્યું છે. ઓકે ના દોસ્ત, આકાશગંગા મોટું નથી. સૌથી મોટી તારામંડળ તો હાઇડ્રા છે. હાઇડ્રા સૌથી મોટું છે. ઓકે ચલો હવે તમને શબ્દ સમજાવું ગુજરાતીમાં. જેના માટે શબ્દ બોલે લઘુગ્રહ, ઇંગ્લિશમાં કહેવાય એને એસ્ટ્રોઇડ. સાહેબ આ શું છે? તો જ્યારે જે વખતે સૂર્યનો એક વિશાળ બ્લાસ્ટ થયો હતો, સૂર્ય આપણે તમે જાણો છો કે આપણે ઘરે પેલો ફુગ્ગો હોય, ફુગ્ગાની અંદર ઘણા બધા નાનકડા કાગળના ડૂચા, થોડા લાકડા ને બધું નાખ્યું હોય અને ફુગ્ગો પાણી હવા ભરીએ અને ફુગ્ગો ફૂટે ભમ દઈને, તો એ ફુગ્ગામાં રહેલી દરેકે દરેક વસ્તુ કેવી ઉછળે છે. તમે હાઈવે પર ગાડી લઈને જતા હો, ગાડીનું ટાયર હોય એ ક્યાંક ફાટે તો અંદરની હવા ધમ ને બધું કે ધૂળ ને બધું ઉડાડે છે. એવી જ રીતે ત્રિવેદીભાઈ જ્યારે સૂર્યમંડળમાં એક વિશાળ બ્લાસ્ટ થયો હતો અને વિશાળ બ્લાસ્ટ થતાં સૂર્યમાંથી અનેક વસ્તુ બહાર નીકળી, જે આગળ જતાં સંકોચિત થઈને ગ્રહો બની. પણ ઘણી બધી વસ્તુ ગ્રહો બનતા રહી ગઈ, અનિયમિત આકારના ટુકડામાં ફેલાઈ ગઈ. એ અનિયમિત આકારના જે ટુકડાઓ હતા, એ અનિયમિત આકારના ટુકડાઓ સૂર્યની આજુબાજુમાં પરિક્રમા કરવા લાગ્યા.
અને સૂર્યની આજુબાજુમાં પરિક્રમા કરતા આવા અનિયમિત આકારના જે ટુકડાઓ હતા એ ટુકડાઓને લઘુગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે એવું કહેવાય છે કે સૂર્યમંડળની અંદર જ્યારે સૂર્યમંડળનું નિર્માણ થતું હતું ત્યારે એ સમયગાળામાં જે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયા એવા અવકાશીય ખડકો, દેશી ભાષામાં પથરા, પથરાના ના હોય, પથ્થરના ના હોય, આ વિશાળ કદના પથ્થર હોય, મોટા ઉપગ્રહ જેવા પથ્થરો હોય, તે એવા અનિયમિત આકારના ખડકોના સમૂહને લઘુગ્રહો કહેવાય. સાહેબ, લઘુગ્રહો પુષ્કળ પ્રમાણમાં છે. લઘુગ્રહો પુષ્કળ પ્રમાણમાં છે. હા, તમે ધ્યાનથી જુઓ તો સમજ પડશે દોસ્તો. બરોબર, તમે ધ્યાનથી જોશો તો સમજ પડશે. તમે લેક્ચરમાં લેટ આવો, ચાલુ ગાડીમાં તો ડખો થાય ને. હજી વિપુલભાઈ લેક્ચર તો પતવા દો, પછી ટેસ્ટ આવે. લેક્ચર પતે પછી ટેસ્ટ આવે ને. ઓકે, ચલો. હવે તમને કહું દોસ્તો, સૂર્યમંડળમાં આવા અનિયમિત આકારના 1 લાખ કરતાંય વધારે લઘુગ્રહો છે. તો ભાઈ ભરતભાઈ રબારી, પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય? લઘુગ્રહોની સંખ્યા કેટલી? 1 લાખ કરતા વધારે. હવે આ બધા ક્યાં ગયા? આ બધા કઈ જગ્યાએ હશે? તો તમને બતાવું. આ ફિક્સ જગ્યા છે, આવું રખડવા નહીં જતા. જેમ તમે સ્કૂલમાં ચોક્કસ ક્લાસરૂમમાં ભણીને છો ને એમ. સૂર્ય દાદા છે, સૂરજ, સૂર્ય, સન. આ સૂર્યની આજુબાજુમાં સૌથી પહેલો આવે છે બુધ. બધું ભણાવું છો હજી. એની બાજુમાં બીજો છે શુક્ર. આ બધા ગ્રહો છે. શુક્રથી આગળ જાઓ તો આપણું ઘર પૃથ્વી. એના પછી આગળ જાઓ તો તમને જોવા મળે મંગળ. અને એના પછી બીજો ગ્રહ જોવા મળે ગુરુ. આ બુધ છે ને, જો તમને બતાવું, આ બુધ છે, સૂર્યની આજુબાજુ આમ ચક્કર મારે છે. શુક્ર આમ ચક્કર મારે છે. પૃથ્વી આમ ચક્કર મારે છે. ગુરુ આમ ચક્કર મારે છે. જુઓ ખાલી, હું ચક્કર જ મરાવું છું, બહુ દૂર નહીં લઈ જતો. એમ ગુરુ પણ આમ ચક્કર મારે છે. રાઈટ? બધા સૂર્યની આજુબાજુ ચક્કર મારે છે. તો આ લઘુગ્રહો કઈ જગ્યાએ હોય? તો લઘુગ્રહો આ મંગળ અને ગુરુની વચ્ચે હોય. લઘુગ્રહો બધા અહીંયા છે. 1 લાખ મેં કીધા ને, આમ 1 લાખ. આ બધા અહીંયા ફરે છે. તમે તો આજકાલના વિદ્યાર્થી એટલે શક્તિમાન નામની સિરિયલ તો જોઈ જ નહીં હોય. જો શક્તિમાન નામની સિરિયલ જોઈ હોય ને, તે બધા બાળકોને લઘુગ્રહો ખબર હોય. કારણ કે શક્તિમાન આકાશમાં ઉડતા ઉડતા લઘુગ્રહોની આજુબાજુ પસાર થઈને જતો હતો. બીજું, ચલો હવે બીજી વસ્તુ, તમે ક્યાંક હોલિવૂડના મૂવી જોતા હશો તો તમે એટલી તો તમને ખબર પડી જશે કે માર્વેલ સિરીઝની મૂવી આવે છે, કેપ્ટન અમેરિકા, કેપ્ટન માર્વેલ. તમે આકાશમાં પેલા એવેન્જર બધા ઉડતા તમે જોયા છે. તો એ તમને લઘુગ્રહોની આજુબાજુ પોતાનું યાન આમ ફેરવતા તમને બતાવ્યા છે. આવું ક્યાં જોયું છે? તો 1 લાખ લઘુગ્રહો જે છે ને, મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે છે. તો આમાંથી બીજો સવાલ પૂછાય, લઘુગ્રહો કયા 2 ગ્રહોની વચ્ચે જોવા મળે? તો મંગળ અને ગુરુની વચ્ચે જોવા મળે. હવે 1 લાખ લઘુગ્રહો છે. કેટલા? 1 લાખ. તો આ 1 લાખ લઘુગ્રહોમાંથી સૌથી મોટો અને સૌથી પહેલા શોધાયેલો લઘુગ્રહ કયો? તો એનું નામ છે સિરીસ. સિરીસ નામનો લઘુગ્રહ એ સૌથી મોટો અને સૌ પ્રથમ શોધવામાં આવ્યો હતો. લઘુગ્રહો કેટલા? 1 લાખ. ગ્રહો બનવામાં નિષ્ફળ ગયા હોય એને લઘુગ્રહ કહેવાય. કોને કહેવાય? ગ્રહો બનવામાં જે નિષ્ફળ ગયા હોય એને લઘુગ્રહ કહેવાય. અને લઘુગ્રહ, હવે ફરીથી બ્રેક પાડીને મિત્રો તમને કહેવા માંગીશ કે અહીંયા ગુજરાતી મીડિયમનું લેક્ચર ચાલી રહ્યું છે. સોનલબેન પટેલ, ઇંગ્લિશ મીડિયમનું લેક્ચર કેન્સલ કરવામાં આવ્યું છે કારણ કે જે સ્ટુડિયોમાં લેક્ચર હતું ત્યાં વીજળીનો કાપ આવ્યો છે.
એટલે જે મિત્રો ગુજરાતી મીડિયમમાં ભણવાવાળા છે એ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ શકે છે. ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ માટે અર્લી બર્ડ આઈએસ દ્વારા તમને નોટિફિકેશન આપવામાં આવશે કે નેક્સ્ટ શિડ્યુલ ક્યારે હશે. ટેસ્ટમાં આપણે ગુજરાતીમાં જ પૂછાશે. યસ, સરસ સત્યજીતભાઈ. સૌથી લઘુ ગ્રહો કેટલા? 1 લાખ. કયા બે ગ્રહોની વચ્ચે જોવા મળે? મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહની વચ્ચે જોવા મળે. સૌથી મોટો અને સૌ પ્રથમ કયો લઘુ ગ્રહ શોધવામાં આવ્યો હતો? તો નામ છે સિરીસ. સૌથી મોટો અને સૌ પ્રથમ કયો શોધવામાં આવ્યો હતો? સિરીસ. હવે સૌથી તેજસ્વી કયો ભાઈ? તેજસ્વી, આમ શાઇનિંગ મારતો હોય એમ, એનું નામ છે વેસ્ટા. આપણે આખું નામ બતાવું તમને. 4 વેસ્ટા કહેવાય ને, પણ વેસ્ટા સૌથી તેજસ્વી છે. સૌથી તેજસ્વી પૂછે તો વેસ્ટા, સૌથી મોટો પૂછે તો સિરીસ, અને સૌ પ્રથમ શોધવામાં આવેલો સિરીસ. ઓકે, એનડી શાહ હાઈસ્કૂલ. હવે આપણે આગળ વધીએ. જે મિત્રો લેક્ચરમાં ભણી રહ્યા છે એ મિત્રોને વિનંતી છે કે લેક્ચર પતે પછી તમે ટેસ્ટ આપી શકશો. હાલ તમે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ નહીં આપી શકો દોસ્તો. મિલ્કી વેવ, રાજપૂત ભાઈ, જે મિલ્કી વેવ છે ને એને ગુજરાતીમાં આપણે આકાશગંગા કહીએ છીએ. જેમ દેશને ઇંગ્લિશમાં કન્ટ્રી કહેવાય ને, દેશને ઇંગ્લિશમાં કન્ટ્રી કહેવાય, એમ આકાશગંગાને ઇંગ્લિશમાં મિલ્કી વેવ કહેવાય. પણ દેશમાં આપણા દેશનું નામ ભારત કહીએ છીએ, એમ આપણી જે આકાશગંગા છે ને એનું નામ મંદાકિની છે. બરોબર, મંદાકિની. ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીશું દોસ્તો. હવે આ લઘુ ગ્રહો છે ને એ બધા મંગળ અને ગુરુની વચ્ચે જ ફરે છે. હારું, એક લઘુ ગ્રહ છે એ આની બહાર નીકળી ગયો, તો એને સમજવા માટે ધૂમકેતુ કહેવાય. શું કહેવાય? ધૂમકેતુ. આવો એક ધૂમકેતુ છે જેનું નામ છે હેલીનો ધૂમકેતુ. હેલીનો ધૂમકેતુ. એ ધૂમકેતુ છે ને આપણી જે પૃથ્વી છે ને, આ પૃથ્વી, આ સૂર્ય, સૂર્ય લખો, ગુજરાતી લખીએ ને આપણે, સૂર્ય અને આપણી આ પૃથ્વી. આ હેલીનો ધૂમકેતુ છે ને એ આમ અપડાઉન કરે છે ભાઈઓ, આમ. એટલે એક વખતે પૃથ્વીની નજીક આવે છે પછી દૂર જતો રહે છે. એટલે આપણે તો હાઈવે પર જતા હોય એટલે નજીક કોઈ ગાડી આવે તો ખબર પડે ગાડી આવે, પણ દૂર જ ખબર પડે ગાડી હોય. બરોબર? તો એવું થાય છે હાર્દિકભાઈ. આ હેલીનો ધૂમકેતુ છે ને આપણા સૂર્યમંડળની નજીકમાં જ્યારે આવે છે ને એના પછી દૂર જતો રહે છે, પછી 76 યર, 76 વર્ષ પછી આવે. એટલે આપણે એવું કહીએ એક એવો ઉપગ્રહ જે ધૂમકેતુ તરીકે ઓળખવામાં આવે છે, નામ છે હેલીનો ધૂમકેતુ. પરીક્ષામાં પૂછાય પૃથ્વીની નજીકમાં જોવા મળતો હેલીનો ધૂમકેતુ એક વખત જોયા વર્ષે કેટલા વર્ષ પછી ફરીથી જોવા મળે? તો 76 વર્ષ પછી જોવા મળે. કેટલા વર્ષ પછી? 76 વર્ષ પછી આ જોવા મળે. યાદ રહી જાય. હેલીનો ધૂમકેતુ કેટલા વર્ષે દેખાય ભાઈ? 76 વર્ષમાં એક વખત દેખાય. આ લઘુ ગ્રહ છે એક, જે મંગળ અને ગુરુની વચ્ચે નથી ફરતો. એ પૃથ્વી ઉપરથી દેખી શકાય છે. એકવાર દેખો ને એના પછી દૂર જતો રહે, પછી 78 વર્ષ પછી પાછો દેખાય. એની ભ્રમણ કક્ષા અલગ છે. 1986માં 1986માં એ દેખાયો હતો. 1900 આપણે કલર બદલીએ, 1986માં દેખાયો હતો. હવે 76 યર પછી દેખાશે, એટલે 2602, એટલે 2062માં. બાળકો તમે મોટા થઈ જશો, કુટુંબના વડીલ થશો ને, મોટા માણસ, ત્યારે ફરીથી તમને 1962માં જોવા મળશે. સાહેબ મેં તમને કીધું મંગળ અને ગુરુની વચ્ચે આવા લઘુ ગ્રહો જોવા મળે છે. કોઈ લઘુ ગ્રહ એની કક્ષામાંથી આગળ જતો રહે તેવા ધૂમકેતુ કહેવાય. આમ આકાશમાં આમ
ખરતો તાળો હોય ને પેલો રોકેટ છોડે કેવું આકાશમાં, જેમ આકાશમાં તાળો તમને ખસતો જોવા મળે એવી રીતે તમને જોવા મળે. દોસ્તો આને ધૂમકેતુ કહેવાય. પણ કોઈ આવો ધૂમકેતુ આકાશમાં જતો હોય પણ પૃથ્વીની નજીક આવતા પૃથ્વીને ખેંચી લે, ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું કે આવી જા. નથી ઘણી વખતે તમે સ્કૂલમાંથી ઘરે જાઓ, ફ્રેશ થઈને ટ્યુશનમાં જવાનું હોય, ટ્યુશન ક્લાસીસમાં, પણ જેવા તમે ઘરેથી નીકળો ને તમારા 4 મિત્રો ક્રિકેટ રમતા હોય તો ટ્યુશન જ્યાં પહેલાં એ ક્રિકેટ જ્યાં રમતા હોય ત્યાં તમે ખેંચી જાઓ છો ને, ના યાર 2 બોલ રમીને જાઓ, આવું થાય છે ને. પણ 2 બોલ રમીને હાંજ ક્યારે પડે ખબર જ ના પડે. હવે પ્રજાપતિ અલ્પેશભાઈ બધી જ વસ્તુ સમજાશે. દોસ્તો હું સમજી શકું છું તમારામાં જિજ્ઞાસા વૃત્તિ વધારે છે. હવે એક ઉદાહરણ કહું તમને, પછી આગળ ભણાવું. તમારી બધાની બહુ બધી કોમેન્ટો આવી. યાર તમારો બર્થડે હોય, બર્થડેની સરસ મજાની તમારા પપ્પા આવડી મોટી કેક લાવ્યો હોય 5 કિલોની, તમને કેક બહુ ભાવતી હોય તો સીધા આમ જઈને આખી મોઢામાં કેક મૂકી ખાઈ જાઓ છો? આવું કરો છો? શું કરો છો? એક ચપ્પુ લો છો, શાંતિથી પીસ પાડો છો અને પીસનો કટકો ખાઓ છો તો ટેસ્ટી લાગે છે ને કેક. અને એ જ કેક સીધી મોઢા પર મારીએ તો મોઢું ગંદુ થઈ જાય. સાહેબ ભણતર પણ આવું છે. બધું એકદમ ભણવા જશો ને એકદમ સાહેબ સૂર્ય શું છે, આ શું છે, તો તમને તકલીફ પડશે મારા ભાઈ. એના કરતાં બેટર છે ધીમે ધીમે ભણીએ આપણે. બધા મુદ્દા આવશે. તમને જેટલા પણ પ્રશ્નો થાય છે એ બધા પ્રશ્નોના જવાબ આવશે. એટલે આપણે ભૂગોળની કેક છે ને એને નાના નાના કટકા કરી દીધા છે અને 1 બાય 1 આપણે બાઈટ ખાવી છે. એટલે પેટે ભરાય, મજા આવે, ટેસ્ટી આવે, કેક પૂરી થઈ જાય. સમજ્યા? ભૂગોળ આવડી જાય. બરોબર? શૈલેષભાઈ, સંચાલક મિત્રો પણ મારી સાથે જોડાયેલા હોય તો જરાક કોમેન્ટ કરજો, કારણ કે હું થોડું બાળકોને ધ્યાનમાં રાખીને ભણાવવાનો પ્રયત્ન કરું છું અને એમાં રાત પડે અને બાળકોને અત્યારે ભણાવવા એટલે બહુ ડેન્જર કામ છે યાર. ચલો હવે આપણે આગળ વધીએ. ચલો ગેલેક્સી સમજાવી દીધી દોસ્ત. એના માટે મેં પેલા સોસાયટીનું ઉદાહરણ પણ આપ્યું. ના ખબર પડે ચિંતા ના કરતો, આગળ આવશે જ ફરીથી. હવે આકાશમાં આવા લઘુગ્રહોમાંથી જે છૂટા પડેલા ધૂમકેતુ કહેવાય, પણ આમાંથી કોઈ ધૂમકેતુ પૃથ્વી પર ખેંચાઈ આવે, જેમ પેલા ક્રિકેટ રમવા જતા હોય તમારા મિત્રોનું આકર્ષણ થાય એવી રીતે કોઈ આવે તેને ઉલ્કા કહેવાય. શું કહેવાય? ઉલ્કા. કેવું થાય છે ઉલ્કામાં તમને બતાવું. જુઓ, આપણું ઘર પૃથ્વી, આ પૃથ્વી છે. અહીંયા દાખલા તરીકે તમે ઊભા છો, આપણે પૃથ્વી પર ક્યાંક ઊભા છો તમે, બરોબર? હવે અહીંયા એક ઉલ્કા છે, આમ જાય છે, એને જવું છે આમ. પણ પૃથ્વીની આજુબાજુનું જે વાતાવરણ છે, આપણી આજુબાજુમાં જે એટમોસ્ફિયર છે ને એ આને ખેંચે છે, ગુરુત્વાકર્ષણ બળ. નથી કહેતા પેલું સફરજન ઉપર ઉઠાવો તો નીચે પડે. તો જ્યારે કોઈ ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં આવે ને તો અહીંયા આવવાથી સળગવા લાગે છે. આપણે વાત કરીશું. એ સળગીને આ પૃથ્વી પર આવે છે અને અહીંયા પડે છે ધમ દઈને. તમે ક્લાસરૂમમાં બેઠા હોય 2062, પ્રકાશભાઈ 2062, 1986માં જોવા મળ્યું હતું હેલીનો ધૂમકેતુ. હવે 2062માં જોવા મળશે. ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થી મિત્રોનું લેક્ચર કેન્સલ થયું છે. અત્યારે ગુજરાતી મીડિયમનું લેક્ચર ચાલુ છે. જો ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓને મારી સાથે ગુજરાતીમાં ભણવું હોય તો તમે ભણી શકો છો દોસ્તો. ચલો, ઉલ્કા વાતાવરણની અંદર પ્રવેશ કરે છે. એમાં વાતાવરણમાં, આપણા વાતાવરણમાં વરસાદ પડે, પ્લેન ઉડે, પેલો પતંગ ચગાવો છો ને એ બધું વાતાવરણમાં જ હોય, બીજા ના હોય. ઓકે? અવકાશ નહીં, વાતાવરણ. ધીસ ઇઝ એટમોસ્ફિયર. ઓકે? હવે સ્પેસ નથી. અને આ ઉલ્કા ધમ દઈને અહીંયા પથરાય તો જબરજસ્ત ખાડો પડી જાય. સાહેબ આવી એક ઉલ્કા અવકાશમાંથી છટકીને આવી હતી અને આપણા પૃથ્વીને અથડાઈ હતી. આપણે આપણા ઘરમાં બેઠા હોઈએ અને ઘરની બહાર કોઈ જેસીબી વાળો જતો હોય અને જેસીબી વાળો આપણા ઘરની દિવાલ ધમ દઈને અથડાવે તો દિવાલ તોડી નાખે ને. અલ્પેશભાઈ તમારા એ પ્રશ્નનો પણ જવાબ આપીશું, બરોબર? તમે ધીરજ રાખો, થોડી ધીરજ રાખો.
બરોબર, આપણે બધા વિદ્યાર્થીઓ સાથે ભણાઈ રહ્યા છે. તો આવી રીતે હવે આ સિમ્પલ લોજિક છે યાર. આપણે બાળક મિત્રો સ્કૂલમાં રમતા હોય પેલી રેતી કે માટીમાં, તો એક પથ્થર આમ નીચે પછાડીએ છે તો ખાડો નહીં પડી જતો. એવી રીતે આકાશમાંથી આવી કોઈ ઉલ્કા આવે ને પછડાય તો શું થાય? સાહેબ આવું થયું મહારાષ્ટ્રમાં. સાહેબ આપણા ગુજરાતના બાજુમાં એક રાજ્ય છે મહારાષ્ટ્ર. આ મહારાષ્ટ્ર રાજ્યમાં એક જગ્યા છે કોયના. કઈ જગ્યા? કોયના. આ કોયના નામના સ્થળ ખાતે, આ સ્થળનું નામ છે કોયના. આવી રીતે આકાશમાંથી એક ઉલ્કા આવીને પછડાઈ હતી. આજે તમને બતાવે સળગતો ગોળો, અને પછડાવાના કારણે એક સરોવર બની ગયું છે. સરોવર એટલે ખાડો પડ્યો હતો અને ખાડામાં વરસાદનું પાણી ભરાયું એટલે સરોવર બની ગયું. અને સરોવરનું નામ છે લુનાર સરોવર. કયું સરોવર? લુનાર સરોવર. તો ભાઈ આ લુનાર સરોવર ઉલ્કા પડવાના કારણે બન્યું છે. કયું? અને ઉલ્કા જે પડે ને એને ગુજરાતી ભાષામાં ઉલ્કા પિંડ કહેવાય. દોસ્તો હું સમજી શકું છું કે બહુ બધા ક્વેશ્ચનો તમે કરો છો, પણ ભાઈ તમે વગર કામના ક્વેશ્ચન કરશો તો હું તમને ન્યાય નહીં આપી શકું. ક્લાસરૂમમાં પણ આવું જ કરો છો, શિક્ષકોને હેરાન કરવાનું યાર. હા સચિનભાઈ ધીરજ રાખો, બધું સમજાઈ જશે. હું વન બાય વન દરેક મુદ્દા વિશે વાત કરી રહ્યો છું. અવકાશમાંથી એક ઉલ્કા પડી હતી, સમજાવું છું, ધીરજ રાખો. એ ઉલ્કા મહારાષ્ટ્રમાં પડી હતી. મહારાષ્ટ્ર નામના રાજ્યમાં એક જગ્યા છે કોયના નામની જગ્યા, અને કોયનામાં એ ઉલ્કા પડવાથી બનેલા સરોવરનું નામ શું? તો લુનાર સરોવર. બરોબર? ક્લિયર પટેલભાઈ? ચલો હવે આગળ. મહારાષ્ટ્રના કોયના પાસે આવા ઉલ્કાપાતથી પડેલા ખાડાનું નામ લોનાર સરોવર છે. કયું સરોવર? લોનાર સરોવર. સાહેબ આપણા ગુજરાતમાં આવું થયું હતું, તમને ખબર ના હોત કહું. આવી રીતે જો આકાશમાંથી આવો આવે ને ધરમધેમ પછડાય, કેવો ધડાકો કરે છે. ચલો આપણા ગુજરાતમાં 1976માં સુરેન્દ્રનગર નામનો જિલ્લો છે ને, કયો જિલ્લો? સુરેન્દ્રનગર. સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર સુરેન્દ્રનગર નામના જિલ્લામાં એક ધજાડા નામનું ગામ છે. કયું ગામ છે? ધજાડા નામનું ગામ છે. અને આ ધજાડા નામના ગામની અંદર તમે જાઓ તો ત્યાં આગળ તમને આવો એક ઉપરથી 40 કિલોનો પથરો ઉલ્કા સ્વરૂપે પડ્યો હતો. ઉલ્કા એટલે પથરો જ લાગે તમને યાર. આવા ઉલ્કા પડવાના કારણે અહીંયા મોટો ખાડો થઈ ગયો છે ભાઈ. તો ભાઈ મેં તમને શું સમજાયું? કશું નવું સમજાયું નથી. મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલા લઘુગ્રહો. અલ્પેશભાઈ એક મંગળ નામનો ગ્રહ અને બીજો ગ્રહ કીધો ગુરુ. આ બંનેની અંદર જે જોવા મળે એ બધાને કહેવાય લઘુગ્રહ. શું કહેવાય? લઘુગ્રહ. એ લઘુગ્રહોની સંખ્યા મેં તમને કીધી 1 લાખ. કેટલી? 1 લાખ. હવે કેટલાક લઘુગ્રહો ત્રિવેદી જયકુમાર એવા છે કે આની બહાર છે. બરોબર? આની બહાર છે. તો એવો એક લઘુગ્રહ મંગળ ને ગુરુ સિવાય ફરે છે, અને પૃથ્વી જે છે, પૃથ્વી એની આજુબાજુ આમ ફરે છે, અને 76 યર લાગે છે ને આમ થઈને કાંટો મારીને આવતા. કેવા? 76 યર. જેનું નામ મેં કીધું હેલીનો ધૂમકેતુ. કયો? હેલીનો ધૂમકેતુ. આમ તો લઘુગ્રહ જ કહેવાય, પણ જે મંગળ ને ગુરુ સિવાય બીજા અનિયમિત આકારના ફરતા નિકુલસિંહ, એના માટે શબ્દ બોલ્યા ધૂમકેતુ. હવે આને કહેવાય ધૂમકેતુ. એક ચોક્કસ દિશામાં ફરે છે, એનું કોઈ ફિક્સ રોટેશન એક ફર્યા જ કરે. હવે
કેટલાક આવા લઘુ ગ્રહો પૃથ્વીના વાતાવરણથી ખેંચાઈને પૃથ્વી ઉપર આવે ને, મંગળ અને ગુરુ વચ્ચે હોય તેને લઘુ ગ્રહ કહેવાય. દર્શનભાઈ, જો એના સિવાય ફરતા હોય એને સમજવા માટે લઘુ ગ્રહ કહેવાય દેશી ભાષામાં. અને એ લઘુ ગ્રહ પૃથ્વી પર ખેંચાઈ અને પૃથ્વીના વાતાવરણમાં આવે તો એને કહેવાય ઉલ્કા. શું કહેવાય પટેલભાઈ? ઉલ્કા. અને આ જે ઉલ્કા હોય ને ઉલ્કા, આ ઉલ્કાની અંદર વિવિધ પ્રકારના ખડકો હોય. ખડક ગુજરાત ઇંગ્લિશમાં કહીએ તો રોક. અને ખડકોમાંથી ખનિજ મળે. શું મળે? ખનિજ. અને મોટા ભાગના જે ઉલ્કા આવે છે ને એમાં આયર્ન અને નિકલ આ ખનિજ વધારે મળે છે. ઉલ્કામાં સૌથી વધારે કઈ ખનિજ? આ શું સમજણ ના પડી રામાની પવિત્રા? યસ જયકુમાર, હું સમજી ગયો તમે સુરેન્દ્રનગરથી છો. ધજાડા ગામમાં તમે જઈને આને જોઈ શકો છો. ઓકે, અહીંયા કોઈ ક્વેશ્ચન ખરો? ચલો દોસ્તો, આ શબ્દો સમજાયા? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. છોકરાને મજા આવશે તો છોકરા ભણવાના જ છે. ચલો હવે આપણે આ શબ્દો અત્યારે આગળ ભણીશું. ચલો હવે સૂર્યમંડળના ગ્રહો વિશે વાત કરીએ. સૂર્યમંડળના ગ્રહો કયા કયા? ટેન્ટનેન્ટ. હવે સમજાવું દોસ્તો, બધું સમજાવીશ. આપણા આખી સિરીઝમાં બધું ઘણું સમજવાનું છે. અલ્પેશભાઈ પ્રજાપતિ, મારા ખ્યાલે તમારે ધીરજ નામની ગોળી લેવાની જરૂર છે. અલ્પેશભાઈ પ્રજાપતિ, તમારે ધીરજ નામની ગોળી લેવાની જરૂર છે. થોડી ધીરજ રાખો, બધું સમજી જશે. ચલો હવે આગળ. સૂર્યમંડળમાં 8 ગ્રહો છે. કેટલા ગ્રહો? 8 ગ્રહો. તમે ક્યાંક એવું સાંભળ્યું હતું પહેલા 9 હતા, હવે 8 થઈ ગયા. આ એક ગ્રહ ક્યાં ગયો? તો તમને બતાવું. પહેલા 9 ગ્રહો કહેવાતા ને એમાં 9મા નંબરે ગ્રહ હતો પ્લુટો. કયો ગ્રહ હતો? પ્લુટો. ક્યાં હતો પ્લુટો? બતાવી દઉં. થોડું નાનું ચિત્ર બનાવીશ, પણ બનાવીશ. આ સૂર્ય, શોર્ટમાં એસ લખું છું, બરોબર? આ સૂર્યની બાજુમાં સૌથી પહેલા તમને જોવા મળશે બુધ. એના પછી તમને જોવા મળશે શુક્ર. એના પછી આપણી પૃથ્વી. પૃથ્વીથી આગળ જઈએ તો મંગળ. મંગળ પછી આવશે ગુરુભાઈ. હું તો જાણી જોઈને આમાં નામ બોલું છું, યાદ રહી જાય. ગુરુ પછી આવશે શનિ, પછી યુરેનસ, નેપચ્યુન અને અહીંયા તો પ્લુટો. પી લખું છું સમજવા માટે. હવે થતું તો કેવું ખબર? આ બધા છે ને, જો બુધ તો બુધ આમ ફરે સૂર્યની આજુબાજુમાં, શુક્ર તો આમ ફરે, પૃથ્વી તો આમ, એકબીજાને ક્રોસ કરતા નહોતા. પણ આ નેપચ્યુન છે, નેપચ્યુન, આ નેપચ્યુન આમ ફરે છે, યુરેનસ આમ ફરે છે, આ પ્લુટો છે ને આમ ફરે છે, આમ. એટલે પ્લુટોની ભ્રમણ કક્ષા યુરેનસની ભ્રમણ કક્ષાને ક્રોસ કરે છે. અને ગ્રહોમાં એક વસ્તુ નિયમ છે કે ગ્રહ સૂર્યની આજુબાજુમાં ફરે પણ કોઈની ભ્રમણ કક્ષાને ક્રોસ ના કરે. એના કારણે પ્લુટોને ગ્રહોની ગણતરીમાંથી બહાર કાઢીને વામન ગ્રહોની કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યા. સાહેબ, વામન ગ્રહ અને ગ્રહમાં આટલો જ ફરક.
વામન ગ્રહ અને ગ્રહમાં આટલો જ ફરક કે ગ્રહો પોતાની ચોક્કસ ભ્રમણ કક્ષાને ફોલો કરે, પણ વામન ગ્રહોની ભ્રમણ કક્ષા ફિક્સ નથી હોતી, જેના કારણે નાસાએ 2006માં પહેલી વખત એવું કીધું કે પ્લુટોને આપણે ગ્રહોની કક્ષામાંથી બહાર કાઢવો જોઈએ, અને વિશ્વની તમામ સંસ્થાઓએ એ ફેક્ટને સ્વીકાર કર્યો, અને એના વર્ગીકરણમાં પ્લુટોને વર્ષ 2006 પછી ગ્રહોની કક્ષામાંથી બહાર કાઢીને વામન ગ્રહોની ભ્રમણ કક્ષામાં મૂકી દેવામાં આવ્યો, અને આવી રીતે ગ્રહોની સંખ્યા 8 થઈ ગઈ, 9ની જેમ. બાકી આપણા શાસ્ત્રોમાં પેલા પંડિતો જે જન્મની કુંડળી બનાવતા છે, બાળકો તમારા મા બાપને પૂછજો, એ તમને કહેશે કે બેટા તારો જન્મ થયો હતો ને ત્યારે પ્રખર પંડિત કોઈ મહારાજ જોડે જઈને તારા જન્માક્ષર બનાવ્યા હતા, જન્માક્ષર બનાવ્યા હતા, એમાં 9 ગ્રહો લખ્યા છે. એ 9 ગ્રહો આ નહીં હો, એ અલગ. વેદાંત આચાર્ય, આયર્ન એન્ડ નિકલ ઇઝ અ ખનિજ, ગુજરાતીમાં ખનિજ કહેવાય છે, ખનિજ ભણ્યા નથી. હવે શરમાઈભાઈ, હજી મારે તમને વામન ગ્રહો ભણાવવાના બાકી છે, ખાલી શબ્દ તો સાંભળો ભાઈ. પ્લુટો ગ્રહ નથી, પ્લુટો વામન ગ્રહ છે. કયો ગ્રહ છે? વામન ગ્રહ. હવે 8 ગ્રહોમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય? સાહેબ સૂર્યમંડળના બધા ગ્રહોને ક્રમમાં ગોઠવો, આવો પ્રશ્ન પૂછાય. જુઓ, સૂર્યમંડળનો સૌથી પહેલો ગ્રહ કયો? આ સૂર્ય. ચલો આપણે ફોટો લઈ લઈએ, ચલો આ બધા પછી જોઈશું આપણે. આ સૂર્ય છે, સૂર્ય અવરો મોટો છે, આ સૂર્ય અવરો મોટો છે, અહીંયાથી કેટલો નાનો દેખાય છે નહીં, પણ આવડો મોટો છે, આવડો મોટો છે. હવે ઓમ પરમાર શું વાંચીને આવું, જરાક ચોખવટ કરજો ને. એમાં સૌથી પહેલો તમને અહીંયા ગ્રહ જોવા મળશે. ઇંગ્લિશમાં કહીએ તો મર્ક્યુરી, ગુજરાતીમાં કહીએ તો બુદ્ધ. અહીંયા લખતો જાઉં છું દોસ્ત નામ. આ બુદ્ધ. સૂર્યના સૌથી નજીકનો ગ્રહ કયો? બુદ્ધ. હવે એના પછી વિનસ. વિનસ એટલે કે શુક્ર. વિનસને બીજા ગુજરાતીમાં શું કહેવાય? શુક્ર કહેવાય. એન્ડિશા હાઈસ્કૂલ મેં પહેલા જ કહી દીધું, ઉલ્કાની અંદર આયર્ન અને નિકલ જેવા ખનિજો અને ખડકો હોય છે. બહુ તાવર. કૃતિકા માલવિયા, જો તમારા શિક્ષક તમને સ્કૂલમાં એવું ભણાવે કે પ્લુટો ગ્રહ છે, તો તમારા શિક્ષકોને કહેજો કે સાહેબ દુનિયાએ એક્સેપ્ટ કરી લીધું છે, પાઠ્યપુસ્તકોમાં સુધારો થઈ ગયો છે, 8 જ ગ્રહ આવે, 9મો ગ્રહ ના હોય. બરોબર? બીજા વામન ગ્રહો યતિનભાઈ બતાવું છું, થોડી ધીરજ રાખો. બધી કે અંગાત ખાઈ લેશો ક્યાંથી મેળ આવશે મારા ભાઈ? આપણે દરેક ટોપિકને ભણી રહ્યા છે ધીરે ધીરે. બુધ પછી શુક્ર, શુક્ર પછી ગ્રહ આવે આપણી પૃથ્વી, ઇંગ્લિશમાં જેને આપણે અર્થ કહીએ છીએ. સૂર્યનો 3જા નંબરનો ગ્રહ. પછી 4થા નંબરે આવે મંગળ. કયો ભાઈ? મંગળ. કયો ગ્રહ? મંગળ. એના પછી આગળ આવશે ગુરુ. ગુરુ ગ્રહ સૌથી મોટો છે, સૂર્યમંડળના મોટા ભાઈ છે, સૌથી મોટા. એના પછી આવશે સુંદર દેખાતો ગ્રહ શનિ. શનિથી આગળ જાઓ તો યુરેનસ. યુરેનસને આપણે ગુજરાતી લાલાઓ છે અરુણ કે, અરુણ ગ્રહ. એના પછી આવે નેપચ્યુન. નેપચ્યુનને આપણા વાળા વરુણ કે, વરુણ. અને આ પ્લુટો છે ને, પ્લુટો, એનું નામ હવે વામન ગ્રહ થઈ ગયું. વામન ગ્રહ. ધીસ ઇઝ નોટ પ્લેનેટ. ઓકે, ધીસ ઇઝ અ ડ્રાફ્ટ પ્લેનેટ. અનુ પટેલ શું જવાબ આપું ને? પ્રશ્ન તો પૂછો ભાઈ, તો ખબર પડે. કેટલાક વિદ્યાર્થી મિત્રો ફરીથી કોમેન્ટ કરી રહ્યા છે કે 9 ગ્રહ હોય. 9 નહીં, કેટલા ગ્રહ હોય? 8 જ ગ્રહ હોય. પહેલા 9 હતા, એકને કાઢી દીધો. આ જે લખ્યું છે સિરિસ લખ્યું છે, એ લઘુ ગ્રહ છે.
આ લઘુ ગ્રહ છે, એ પછી ભણાવીશ. બરોબર, વામન ગ્રહ ને બધું ભણાવવાનું બાકી છે. ચલો હવે આપણે પહેલા તમને બતાવ્યું. એટલે સૂર્યમંડળના સૂર્યથી ક્રમશઃ કયા ગ્રહો જોયા આપણે ભાઈ? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ બધા ક્રમશઃ જોયા. પ્લુટો ગ્રહ ક્યાંય નથી ગયો આયુષભાઈ, ત્યાંના ત્યાં જ છે, ત્યાંના ત્યાં જ છે. પણ એને પેલા ગ્રહ કહેતા હતા, હવે ગ્રહ નહીં કહેવાનો, એને વામન ગ્રહ કહેવાનો. દાખલા તરીકે તમે સ્કૂલમાં વિદ્યાર્થી છો ક્લાસમાં અને મોનિટર પણ છો, તો તમે પેલા મોનિટર હોય, હવે તમને ક્લાસ ટીચર કે હવે ભાઈ તું મોનિટર નહીં, હવે તું ખાલી સ્ટુડન્ટ જ કહેવાઈશ, તો તમે મોનિટરની કેટેગરીમાંથી સ્ટુડન્ટની કેટેગરીમાં આવી ગયા ને? તમે સ્ટુડન્ટની કેટેગરીમાં આવી ગયા, સમજાય છે? બસ આવું બધું. હવે આપણે આગળ વધીએ. જુઓ, સૂર્યમંડળનો સૌથી નાનામાં નાનો ગ્રહ કયો, સૌથી મોટામાં મોટો ગ્રહ કયો? આવો પરીક્ષા પૂછાય. સૌથી નાનામાં નાનો ગ્રહ છે બુધ અને સૌથી મોટા મોટો છે ગુરુ. કેવું છે? બુધ કરતાં મંગળ મોટો, મંગળ કરતાં શુક્ર મોટો, શુક્ર કરતાં પૃથ્વી મોટી, પૃથ્વી કરતાં નેપચ્યુન મોટો, નેપચ્યુન કરતાં યુરેનસ મોટો, યુરેનસ કરતાં શનિ મોટો અને સૌથી મોટો ગુરુ. એટલે આપણે પરીક્ષામાં એવું પૂછાય, યશ પટેલ, સૌથી નાનો ગ્રહ કયો? બુધ. સૌથી મોટો ગ્રહ કયો? ગુરુ. સૂર્યની સૌથી નજીક ગ્રહ કયો? બુધ. સૂર્યથી સૌથી દૂર કયો? નેપચ્યુન. એટલે સૂર્યમંડળને સૂર્યથી સૌથી નજીક બુધ છે અને સૌથી દૂર છે નેપચ્યુન. સૌથી મોટો છે ગુરુ અને સૌથી નાનો છે બુધ. ઓકે, ચલો ભાઈ, આપણે ટાઈમ થઈ ગયો છે તો હવે વધારે ડીપમાં લઈ જઈશું નહીં, આપણે આટલા સુધી રાખીએ. હવે જે મિત્રો કહેતા હતા ને કે બીજા વામન ગ્રહો કયા હતા, લખી રાખ્યા છે. પ્લુટો, સેરસ, એરિસ એ વામન ગ્રહો છે. ધ્યાન રાખજો, સેરેસ એ વામન ગ્રહ છે અને સિરીસ એ લઘુ ગ્રહ છે. સિરીસ અને વામન ગ્રહ સેરેસ સરખા જેવું લાગે છે ને, એટલે ભૂલ પડે. એટલે ભાઈ પેલા તૈયારી તો કરો, પછી યુપીએસસી ની વાત કરજો યાર. અત્યારે આપણે ભણી રહ્યા છીએ. લેક્ચર અહીંયા આજે આપણે પૂરું કરીએ છીએ. આપણે 1 કલાકનું સેશનની વાત કરી હતી, ઘણું બધું ચાલશે. હું તમને 250 કલાક કરતાં પણ વધારે ભૂગોળ ભણાવીશ. 250 કલાકની સિરીઝ ત્યારે તમારી પૂરી થઈ જશે ને, ત્યારે તમારું બધું જ કામ થઈ જશે. ઓકે રાજપૂતભાઈ. સૂર્યમંડળનો સૌથી મોટા મોટો ગ્રહ ગુરુ. સૌથી મોટો કયો ભાઈ? ગુરુ. સૌથી મોટો, સૌથી નાનો બુધ. મેં એટલે નાનાથી મોટા ક્રમમાં જ લખેલા છે. આપણે અત્યારે દોસ્તો ભણવા માટે ભેગા થઈએ છીએ તો ભણવું જરૂરી છે. હવે કોઈ ક્વેશ્ચન? મૃત્યુનો ગ્રહ પ્લુટો એટલા માટે કે એ સૌથી દૂર છે અને આપણા હિન્દુ ફિલોસોફી કરતાં યુરોપિયન ફિલોસોફીમાં એવું માને છે લોકો કે મર્યા પછી લોકો છેલ્લા દૂર જઈને રહે છે, એટલે છેલ્લા ગ્રહને મૃત્યુનો ગ્રહ કહેવાય છે. ટેસ્ટ આવી જશે હો દોસ્તો. ઓકે દોસ્તો, આજે આટલા સુધી રાખીએ, મળીએ. જય હિન્દ.